રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જ આગામી 26 એપ્રિલના રોજ તાપી જિલ્લા ખાતે વ્યારા નગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયતની 26 જેટલી સીટો અને તાલુકા પંચાયતની 134 જેટલી સીટો ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે તાપી જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત બાબતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. તાપી જિલ્લાની પોલીસ ઉપરાંત માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા બહારથી પણ પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે. તેની વિગત આપને જણાવું તો 3 જેટલા ડીવાયએસપી, 18 પીઆઈ, 26 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ આ તમામ થઈ લગભગ 2200 જેટલો ફોર્સ બંદોબસ્તમાં વાપરવામાં આવનાર છે અને સંપૂર્ણ તૈયારીઓ બંદોબસ્ત બાબતે કરી લેવામાં આવેલી છે. આ ઉપરાંત સમગ્ર બંદોબસ્તમાં 60 જેટલા રૂટ બનાવવામાં આવ્યા છે. સેક્ટર પોલીસ મોબાઈલની જે 10 બિલ્ડિંગ દીઠ એક અમે રૂટ કર્યો છે, 600 જેટલી બિલ્ડિંગ છે, તો 60 રૂટ બનાવવામાં આવ્યા છે પોલીસને. અને તમામ વાહનોમાં પોલીસ ફોર્સ એનો સતત પેટ્રોલિંગ રાખશે. અને આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન ખાતે QRTની ટીમ રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ અસાધારણ સંજોગોમાં પહોંચી વળી શકાય. પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એન્ટી રાયોટ કિટ સાથે રિઝર્વ ટીમ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત વજ્ર અને વરુણ જેવા વાહનોની પણ સુચારુરૂપ આયોજન કરવામાં આવેલ છે. તમામ અધિકારીઓની ગાડીઓમાં એન્ટી રાયોટ કિટ સાથે જરૂરી ગેસ ગન, રસ્સા, લાઠી, હેલ્મેટ વગેરે વ્યવસ્થાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ ઉપરાંત અધિકારીઓને તમામને ચૂંટણીલક્ષી તાલીમ પણ આપવામાં આવી છે, જેથી કરીને શું પોલીસ સ્ટાફને પણ ખ્યાલ આવે કે ડૂ ડોન્ટ શું છે, પોલિંગ બૂથ પર શું કાર્ય કરવાનું છે, ઇલેક્શનના દિવસે આગલા દિવસોમાં શું શું ફરજો બજાવવાની છે, આ તમામ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંવેદનશીલ જે બૂથ બિલ્ડિંગ છે ત્યાં અમે વિશેષ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જરૂર છે ત્યાં સ્કેલ પ્રમાણે હથિયારી પોલીસની પણ આયોજન કરેલું છે. સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ્સ પર 77 જેટલા અમે બોડી વોર્ન કેમેરા યુઝ કરવાના છીએ. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન ખાતે અને જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અને આંતર જિલ્લા ચેકપોસ્ટ છે, તમામ જગ્યાએ વાહન અસરકારક રીતે વાહન ચેકિંગ કરવામાં આવે છે અને એ સઘન વાહન ચેકિંગને ડ્રાઈવ પણ રાખવામાં આવે છે. જિલ્લા ખાતે કુલ 8 જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. ત્યાં આફ્ટર ઇલેક્શન જે EVM પર SRPનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત જે બહારથી ફોર્સ ફાળવ્યો છે અને જિલ્લાની પોલીસને પણ એના બૂથ બિલ્ડિંગ ઉપર સારી રીતે ફરજ નિભાવી શકે તે માટે એ લોકોની રહેવા માટેની જે સગવડો, જે બેઝિક જરૂરિયાતો છે એ બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવનાર છે અને જમવા માટેની પણ એમની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગરમીનું પ્રમાણ છે, કોઈ હીટ સ્ટ્રોકનો કોઈ ભોગ નહીં બને, પૂરતા હાઇડ્રેટ રહે તે માટે દરેક રૂટ બિલ્ડિંગ ઉપર પોલીસ સ્ટાફને ORS પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂટ પેટ્રોલિંગની ગાડીઓમાં પણ ORSની અને જરૂરી પાણીની એ સુવિધાઓ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત વ્યારા અને સોનગઢ ટાઉન ખાતે જે અમારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા CCTVનું નેટવર્ક છે તેનો પણ ઉપયોગ કરી અને ચેકપોસ્ટ ખાતે પણ જે નેટવર્ક છે તેનો ઉપયોગ કરીને CCTV દ્વારા કંટ્રોલ રૂમથી એનું મોનિટરિંગ કરવામાં આવશે. આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્તની લગત સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમને પૂરી ખાતરી છે, પૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ જ શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થશે. જય હિન્દ, જય ભારત.